चारू मेर हुई मिलाट ते आया मारा पावना के स्वागत करावे हिसाब। फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री धरती की शान धरती की शान तू है प्रभु की संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे मनुष्य तू बड़ा महान है भूल मत मनुष्य तू बड़ा महान है मनुष्य तू बड़ा महान है भूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे जो चाहे माटी से अमृत निचोड़ दे तू जो चाहे धरती को अंबर से जोड़ दे अमर तेरे प्राण
अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा बाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान, निज को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है। निशाणे कोयल बोली, जो निशाणे कोयल बोली, जो निशाणे कोयल बोली, जो निशाणे कोयल बोली। भणवू मारे वेलू वेलू, भणवू मारे पेलू पेलू, निशाणे कोयल बोली, जो निशाणे कोयल बोली, जो निशाणे कोयल बोली, जो निशाणे कोयल बोली। બધાને નમસ્કાર. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની અંદર આજના બીજા દિવસે મારી સાથે મારું આયોજન કરેલા પંચાલ સાહેબ, સાથે આઈબી શાખામાંથી નીનામા સાહેબ, એસએમસીના અધ્યક્ષશ્રી, એસએમસીના સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સાથે શાળાના આચાર્ય અને એમનો સમગ્ર સ્ટાફ, આરોગ્યમાંથી ચારેલભાઈ, એમનો સમગ્ર સ્ટાફ, સાથે આંગણવાડીના જે કાર્યકર્તાઓ છે, આંગણવાડીના વર્કર છે, એમનો સ્ટાફ છે, જેના માટે અમે ઉપસ્થિત થયા છે એવા આંગણવાડીના પ્રવેશ પામેલા બાળકો, બાલવાટિકાના બાળકો અને પહેલા ધોરણના બાળકો, ગામમાંથી સૌ પધારેલા વાલીઓ અને સૌ આગેવાનો. બીજા દિવસની આ છઠ્ઠી સ્કૂલ છે આજની અમારી. સંજોગો એવા છે કે આજે ત્રણેય સ્કૂલ અમને સારી મળી છે એ વાતનો આનંદ છે. આમ તો સારી સ્કૂલ મળે, કેટલીક વાર કેટલીક સ્કૂલોને બધી સલાહ સૂચના આપવી પડે. આજની અમારી ત્રણેય સ્કૂલ બહુ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને અમારી બહુ સારી, અને આજના આ ત્રીજા દિવસે કુટીકંકાસિયાના શાળાના સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપવા માટેનો સૌ આજનો દિવસ છે. એટલે જે પણ બાળકો આજે બાલવાટિકાની અંદર અને પહેલા ધોરણની અંદર અને આંગણવાડીના બાળકોને જે પ્રવેશ મેળવ્યો છે, તમામ બાળકોને માં સરસ્વતી ખૂબ જ્ઞાન આપે, અધ્યયન અધ્યાપન પ્રાપ્ત કરવાની ખૂબ શક્તિ આપે, એવી શુભકામનાઓ આપવા માટે અમે આજે ઉપસ્થિત થયા છે. બંને બાલિકાઓએ પ્રાર્થના અને ધરતી કિસાન બહુ સરસ રજૂ કર્યું, સંગીતના તાલે, ટેકનોલોજીના માધ્યમથી પણ રજૂ કર્યું, એટલે આનંદ છે. 2002-03 થી હું આ કાર્યક્રમની અંદર જોડાયેલો રહ્યો છું. લગભગ 20 વર્ષ થયા.
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હું જોડાયો છું અને 20 વર્ષ જેવા સમથિંગ સમય થયો. ધરતી કી શાન આખા ગુજરાતની અંદર ગુંજ્યું છે. ભરતભાઈ, મારા ઈડરડાઇટના પ્રિન્સિપાલ શૈલેષ બાવાએ ગાયું છે ને આખા ગુજરાતે ઝીલ્યું છે એમ કહું તો અતિશયોક્તિ નથી. શૈલેષભાઈ બાવા કરીને ઈડરડાઇટની અંદર પ્રિન્સિપાલ હતા અને ધરતી કી શાન એને ગાયું છે ને આખા ગુજરાતે ઝીલ્યું છે. કાવ્યશ્રીઓ પણ આવ્યું છે. મારા 200 તાલીમાર્થીઓએ સાહેબે સરસ ગીત શીખવાડ્યું હતું ભરતભાઈ. અને તાલીમાર્થીઓ મારા બીએડના 100 તાલીમાર્થીઓ અને ડીએડના 100 તાલીમાર્થીઓ સહિત ગાતા હતા. આજે બહુ સરસ તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓને ગાયું. 2015 ની અંદર મોડાસાની કરમિયા ગર્લ્સ સ્કૂલ હે 11મા ધોરણની વિદ્યાર્થીઓની અંદર હું મુકાયો હતો પ્રવેશોત્સવની અંદર, અને 25 વિદ્યાર્થીઓએ આ ટેકનોલોજીના માધ્યમથી 25 વિદ્યાર્થીનીઓએ આ ધરતી કી શાન ગીત રજૂ કર્યું છે. બહુ સરસ. આજ સુધી એને શિક્ષણની પાપા પગલી આજથી કંડારી છે અને આગળ જતા બહુ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરે. પ્રાથમિક શિક્ષણ, ત્યાર પછી માધ્યમિક શિક્ષણ, ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજના અને ગામના અને દેશનું એક નામ રોશન કરે એવી અભ્યર્થના અમારી આ ટીમ તરફથી છે. શાળાની અંદર નામાંકન થઈ જવું, પ્રાથમિક શિક્ષણ સુધી ટકી રહેવું અને શેષ સુધી અભ્યાસ પૂર્ણ કરે એવો સરકારનો ગોલ હતો. એટલે 100% નામાંકન, 100% સ્થગિતતા અને 100% વિદ્યાર્થીઓ શાળામાં ટકી રહેવો સરકારનો ગોલ 2003 થી રહ્યો છે. એ ગોલ સાથે, એ ધ્યેય સાથે આપણે બધા વર્ગખંડની અંદર બાળકો પ્રવેશ કરવાના છે. એટલે આ શાળાની અંદર જે પણ બાળકોએ આજે પ્રવેશ પામ્યા છે એ તમામ બાળકો છે એને ગાઈડન્સ આપવાનું, માર્ગદર્શન આપવાનું, જેને જ્યાં પણ પ્રક્રિયાઓ કરાવવાની, આ બધી જવાબદારી ઘરથી મુક્તિ થઈને શાળામાં આવી છે. એટલે શાળાના શિક્ષકોની વિશેષ જવાબદારી એ છે કે આ જે બાલવાટિકાના જે પણ સંભાળતા હોય એની વિશેષ જવાબદારી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી આપણી વચ્ચે આવી 2020 ની અંદર. એ પોલિસીની અંદર બાલવાટિકા પ્રાથમિક શિક્ષણ અંદર મૂકવામાં આવ્યું. તે પહેલા આપણી પાસે પહેલું ધોરણ હતું. બાલ મંદિરમાંથી બાળક બાલવાટિકામાં આવે અને બાલવાટિકામાંથી બાળક છે એ પહેલા ધોરણમાં આવે. એટલે જે પણ શિક્ષક મિત્ર પહેલા ધોરણનું કામ કરતો હતો એને એક સ્ટેપ નીચે જઈને બાલવાટિકાનું કામ કરવાનું છે. એટલે શિક્ષણની જે પાપા પગલી છે અથવા શિક્ષણનો જે પ્રવેશ છે બાળકોનો એ અહીંથી શરૂ થઈ અને પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ત્યાર પછી જે પણ સમાજની અંદર વિદ્યાર્થી ફંટાવાનું છે એ વિદ્યાર્થીને આશીર્વચન આપવાનો આજનો સમય છે. એટલે મા સરસ્વતી શિક્ષકોને પણ સારું અધ્યયન અધ્યાપન કરવાની શક્તિ આપે, સાથે વિદ્યાર્થીઓને પણ સારું અધ્યયન અધ્યાપન પ્રાપ્ત કરવાની શક્તિ આપે એવી શુભકામના આપવા માટેનો આજનો આ દિવસ છે. અષાઢી બીજ એટલે આ પવિત્ર દિવસ કહેવાય આમ તો, અને અષાઢી બીજના દિવસે આ બધા વિદ્યાર્થીઓએ આજે શાળાની અંદર પ્રવેશ કર્યો છે. કેટલાક સર્વેની અંદર બાકી વિદ્યાર્થીઓ છે આના સિવાય પણ પાછા આવશે. પાછા આમ તો સર્વે કરી લીધું છે, પણ સર્વેની અંદર જો કોઈ વિદ્યાર્થી બાકી રહેલો હોય આવવાનો હતો તો હવે પણ હજી પણ તમે આવતીકાલથી વિદ્યાર્થીને પ્રવેશ આપી શકશો. પણ આ જે વિદ્યાર્થીઓ આપણને વારસામાં મળ્યા છે એને શાળા પરિવારને મારી સૂચનની સલાહ છે કે આ બધા વિદ્યાર્થીઓ આપણને વારસામાં મળ્યા એમ કહેવાય. માતા પિતાએ આપણને સોંપ્યા છે આજના દિવસથી કે તમે જે કરો તે કરો. તમારે એને એ સમાજનો અગ્ન નાગરિક બનાવવાનો છે અને અભ્યાસની અંદર પણ બહુ સારો સક્સેસફુલ વિદ્યાર્થી બને. દરેક માતા પિતાની એવી અપેક્ષા હોય છે કે મારો વિદ્યાર્થી બહુ સારો આગળ જઈ અને સક્સેસફુલ વિદ્યાર્થી બને અને સમાજની અંદર, ગામની અંદર, તાલુકાની અંદર, રાજ્યની અંદર એ સારું નામ રોશન કરે. ભારતનું ભાવિ એના વર્ગખંડમાં ગઢાય છે એવું કોઠારી મિશનની અંદર શીખીને આવ્યો કે બધા છે ને જે પણ બીએડ થયેલા છે બધા મિત્રો, એમએડ થયેલા છે, કોઠારી કમિશનનું વાક્ય શીખીને આવ્યા છે કે ભારતનું ભાવિ છે ને એના વર્ગખંડમાં ગઢાય છે. આપણી પાસે 30, 40, 50, 60 વિદ્યાર્થી બેઠા છે. એ આવનારા સમયની અંદર શું બનવાના છે
આપણને એનો ખ્યાલ નથી. એની રસ અને રુચિ, એનું કૌશલ્ય, એની મહેનત એને આગળની દિશાની અંદર લઈ જશે. પણ શિક્ષકને એ પારખ આવડે કે આ વિદ્યાર્થી છે સંગીતમય અંદર ક્યાંક જવાનો છે, આ વિદ્યાર્થીએ સંગીત રજૂ કર્યું, અભિનય રજૂ કર્યો, તો એનો અભિનય સારો છે. રમતના ક્ષેત્રની અંદર આ વિદ્યાર્થી બહુ સારો છે. સામાજિક વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી સારું કાટલું કાઢી શકે એવો છે. ગણિતની અંદર અથવા વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી સારો છે, અથવા કોઈ ટેકનિકલ વસ્તુ છે. વર્તમાન સમય તો ટેકનોલોજીનો યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. એ એક કૌશલ્ય તરફ વિદ્યાર્થી જાય એવો છે, તો શિક્ષકે એને પારખવાનો છે અને એને એ દિશામાં લઈ જવાનો છે. બધા જ વિદ્યાર્થીઓનું કોઈ એક કૌશલ્ય નથી હોતું. 30 વિદ્યાર્થીઓ છે, 30 વિદ્યાર્થીઓનું કૌશલ્ય અલગ અલગ હોય છે. કોઈ ટેકનિકલ કામની અંદર, કોઈ કડિયા કામની અંદર, કોઈ બીજા ફેબ્રિકેશનના કામની અંદર, કોઈ સંગીતના કામની અંદર, કોઈ રમતના કાર્યોની અંદર, એ બધા અલગ અલગ કૌશલ્ય સાથે વિદ્યાર્થી જોડાયેલા છે. એટલે આપણે એક જ પ્રકારના બધા જ વર્ગના બધા જ વિદ્યાર્થીઓને કોઈ એક જ કૌશલ્ય શીખવતા એવું નથી હોતું. એનો રસ અને રુચિ પ્રમાણે વિદ્યાર્થી છે ને એ એનું કૌશલ્ય હસ્તગત કરતો હોય છે. એટલે આજના આ તબક્કે અમારી આ સમગ્ર ટીમ જે દાહોદથી અમે આવ્યા છે, બીઆરસી ભવન આરોગ્યની ટીમ અમારી ઉપસ્થિત છે, એસએમસીની ટીમ છે, પંચાયતની ટીમ છે, એ તમામ ટીમ મળીને આજના આ વિદ્યાર્થીઓને એવા આશીર્વચન આપવા માટે ઉપસ્થિત થયા છે કે તમે ખૂબ આગળ વધો, શિક્ષણની અંદર આગળ વધો ને ગામનું નામ રોશન કરો. એનાથી વધારે સારું કૌશલ્ય પ્રાપ્ત કરો, તાલુકાનું નામ તમે રોશન કરી શકો, જિલ્લાની અંદર તમે નામ રોશન કરી, જિલ્લાની અંદર કોઈ સારું માર્ક મેળવીને, કૌશલ્ય મેળવીને, નોકરી મેળવીને, પદ મેળવીને તમે સારું નામ રોશન કરી શકો. એવા શુભ આશીર્વાદ આપવા માટે અમે બધા ઉપસ્થિત થયા છે. આજના આ તબક્કે વિશેષ વાતો ન કરતા મારું સન્માન કર્યું, બધા સ્થાનિક જ છીએ, અમારું ખૂબ સન્માન કર્યું ને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ બોર્ડ બનાવ્યા ને એટલે આનંદ થયો. ક્રિએટિવિટી વાળું કૌશલ્ય અહીંથી પ્રાપ્ત થાય. તમે બજારમાં બધા જતા હશો, વાલીઓ પણ, આગેવાનો પણ, તો ત્યાં ફૂલ હાર અને પુષ્પગુચ્છ બનાવીને વેચે છે ને, આપણે લઈ આવીએ બધા. 2 દિવસ પહેલા પણ બધી ઘટનાઓ મેં જોઈ, તો આપણા ચૂંટણીઓના પરિણામો આવ્યા એટલે બહુ બધા પુષ્પગુચ્છ વેચતા હતા. એક કલા છે પુષ્પગુચ્છ બનાવવાના કે હાર બનાવવાની, પણ એક કલા છે. આટલા મોટા રાજ્યની અંદર, આટલા બધા મોટા વસ્તીની અંદર સરકાર બધાને રોજગારી કે નોકરી આપી શકે કન્ડિશનમાં વ્યક્તિ પાસે કૌશલ્ય હોય તો એ પોતાની રીતે પગભર બની શકે. 10 વર્ષ સુધી ઈડર ડાઉટની અંદર હું રહ્યો છું. અમારે ત્યાં ઈડર ડાઉટની જે ઇકો ક્લબ અથવા બાગબાની છે આખા ગુજરાતના કોઈ ડાયટની અંદર નથી. આ કોઈ જાણીતા હોય તો ખ્યાલ આવે. કઈ પણ ફંક્શનની અંદર અમે ક્યારેય પણ પુષ્પગુચ્છ નથી લાવ્યા. અમારી તાલીમાર્થીએ બનાવી દીધા છે. એમને કીધું છે કે આપણે આજે ફંક્શન છે અને ફંક્શનની અંદર 10 પુષ્પગુચ્છ બનાવવા તાલીમાર્થીઓ તરત બનાવીને આપે, કારણ કે બધા જ પ્રકારના ફૂલો અમારા ઇકો ગાર્ડનની અંદર હતા. એટલે એ ફરી પાછું તાજું થયું છે. તમારા વિદ્યાર્થીઓ બનાવ્યું એ વાતનો અમને આનંદ છે. બજારમાંથી તમે લાવીને આપો છો એ બીજા નંબરની વસ્તુ છે, તમે બનાવીને આપો છો એ પ્રથમ નંબરની વસ્તુ છે. એટલે જે પણ વિદ્યાર્થીઓએ ના શિક્ષકે માર્ગદર્શન આપ્યું અને એ પ્રમાણે બનાવ્યું, એને પુષ્પગુચ્છ બનાવવાની એને કૌશલ્યને આવડી ગયું. એને જોઈને નીચલા ધોરણના વિદ્યાર્થીઓ કે બીજા ધોરણના વિદ્યાર્થીઓ પણ એ કૌશલ્ય છે હસ્તગત કરી શકે. તો વર્તમાન સમયની અંદર લાઈફ સ્કિલ ટુ ડ્રામા, અને આપણી પાસે એક સ્કિલ હોય તો એ સ્કિલ વાળો વિદ્યાર્થી છે ને ગમે ત્યાં પોતાની જગ્યા છે એ કરી શકે મિત્રો. એટલે અને સંખ્યા જ્ઞાનની કેટલીક બાબતો શીખવવાની છે. તો બાલવાટિકાની અંદર અમારા જે બાળકો આવ્યા છે એમની કેટલીક પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન તમે શીખવીને મોકલજો. 4 કલાકની અંદર 1 થી 10 લઈને અંક જ્ઞાન અને ક થી જ્ઞ સુધીનું જે સંખ્યા જ્ઞાન, વાંચનનું જ્ઞાન છે એટલું તમે શીખવીને મોકલજો. એટલે તમે કરી શકો. તમારી પાસે 4 કલાક બાળક રહેશે તો 4 કલાકની અંદર તમે 10 એકડા એની શીખવાડી શકો. અમને 2 એકડા 11ની અપેક્ષા નથી, એ તો અહીં બાલવાટિકા થઈ જશે.
કાથી જ્ઞાન લઈને ખાલી મૂળાક્ષર શીખવતો 37 કે 36, તો બારાક્ષરીનું જ્ઞાન છે એ અમારા શિક્ષક બાલવાટિકાની અંદર શીખવી દેશે. બસ એટલી અપેક્ષા છે. 2-5 થોડાકના શીખવી દો, 2-5 વાર્તા શીખવી દો, કેટલુંક નાટ્યકરણ શીખવી દો, કેટલીક રમત શીખવી દો, તો અપેક્ષિત છે. આટલું શીખીને આવે તો શાળાની અંદર અમારા પહેલા ધોરણના શિક્ષકને અથવા બાલવાટિકાના શિક્ષકને છે ને પહેલા સાક્ષરી જ્ઞાનની અંદર ને એકડાની અંદર વધારે મુશ્કેલી નહીં પડે. નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર પહેલા ધોરણના વિદ્યાર્થીને બાલવાટિકાના શિક્ષકને કેટલું શીખવવાનું છે એટલું મારે શિક્ષકોને કહેવાની જરૂર નથી. એમને ખ્યાલ છે કે આટલું શીખવવાનું છે. સો એકડા એને આવડી જાય તો સાદું ગણન એને આવડી જાય, મૂળાક્ષરો એને આવડી જાય તો સાદું વાંચન આવડી જાય, બારાક્ષરી એને આવડી જાય તો કાના માતરનું જ્ઞાન પણ વિદ્યાર્થીને શીખવી શકાય. મિત્રો, વિષય પૂરતા શિક્ષકો પૂરા પડ્યા, ક્યાંક ના હોય, બદલી થઈ હોય તો વર્તમાન સમયની અંદર ભરતીની પ્રક્રિયા ચાલુ છે. એટલે જે પણ શિક્ષક બાકી હશે અથવા ખાલી હશે, શિક્ષકની ભરતી પ્રક્રિયા ચાલુ છે, તમારી શાળાની અંદર પણ આવી જશે. એટલે બસ વર્ગખંડની અંદર અપેક્ષિત જે પણ શિક્ષણ કાર્ય કરાવવાનું છે એ શિક્ષક તે પણ કરવાનું છે. ગુજરાતીના હોય, સામાજિક વિજ્ઞાનના હોય, ગણિતના હોય, ભાષાના હોય, જે પણ હોય. વહીવટી વસ્તુ જે છે એની સાથે અમે જોડાયેલા છે. ગુણાકાર કે ગુણોત્સવ કે મૂલ્યાંકન સાથે અને મોડેલિંગ સાથે જોડાયેલા સૌ અમે મિત્રો છીએ તાલીમ ભવનના. એટલે શાળાની અંદર પ્રવેશ પામીએ એટલે અમને ખ્યાલ આવી જાય શાળા કઈ કેટેગરીની અંદર છે. શાળાનું મૂલ્યાંકન અમે શાળાના કેમ્પસની અંદર પ્રવેશ કરી જાતે અમને ખબર પડી જાય કે શાળાનું શિક્ષણ કાર્ય ધબકતું છે કે ધબકતું નથી, એવો ખ્યાલ અમને આવી જાય. એટલે આજના આ દિવસે અમને બહુ સારી શાળા, આ છેલ્લી શાળા ભરતભાઈ આપણને બહુ સારી જોવા મળી, એ વાતનો આનંદ છે. અમે તો દેશની અને ગુજરાતની વિવિધ શાળાઓમાં ફરીએ છીએ એટલે અમને ખ્યાલ આવી જાય કે શાળાનું વાતાવરણ, શાળાનું શૈક્ષણિક પર્યાવરણ, શાળાનું વાતાવરણ કઈ રીતનું છે એનો ખ્યાલ અમને આવી જાય. એટલે એક સારી શાળા જોવા મળી. આજના આ તબક્કે વિશેષ વાતોના કદાચ જે પણ વિદ્યાર્થીઓ આજે પ્રવેશ પામ્યા છે એ વિદ્યાર્થીને માં સરસ્વતી અને આદ્ય શક્તિ છે એને શિક્ષણ પ્રાપ્ત કરવાનો ખૂબ શક્તિ આપે. શિક્ષકોને પણ વિદ્યાર્થી, મારી વાતને અહીં પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અહીં આ કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલ આપણા સરદાર સાહેબ, એમનો સ્ટાફગણ, આરોગ્ય સ્ટાફગણ, આપણા મહેમાનશ્રીઓને હું વિનંતી કરીશ કે એક કાર્યક્રમથી આપણે વૃક્ષારોપણ કરી અને